દિશાઓ। નમસ્તે મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભારતનો નકશો જોઈને બતાવીશું કે કયું રાજ્ય કઈ દિશામાં છે। આ છે રાજુ અને ગોવિંદ, જે મધ્યપ્રદેશમાં રહે છે। તેઓ શાળાની રજાઓને લઈને ખૂબ જ ખુશ છે। ગોવિંદ, આ વખતે રજાઓમાં હું મારા મમ્મી પપ્પા સાથે જમ્મુ કાશ્મીર જઈ રહ્યો છું। અરે વાહ, હું તો મારા પરિવાર સાથે તમિલનાડુ જઈ રહ્યો છું। એવું? પણ આ તમિલનાડુ ક્યાં છે? આ નકશાને ધ્યાનથી જો। તમિલનાડુ ભારતનું દક્ષિણ રાજ્ય છે અને આ રહ્યું જમ્મુ કાશ્મીર, જ્યાં તું જવાનો છે। અરે, જમ્મુ કાશ્મીર અને તમિલનાડુ તો વિરુદ્ધ દિશાઓમાં છે। હા રાજુ, જમ્મુ કાશ્મીર ભારતના ઉત્તર ભાગમાં છે। એ જ નહીં, શું તું જાણે છે વિશાળ હિમાલય પર્વત પણ ભારતના ઉત્તર ભાગમાં આવે છે? અને આ જો, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક, આ બધા રાજ્યો ભારતના દક્ષિણ ભાગમાં છે। હવે શું ભારતનો નકશો જોઈને બતાવી શકે છે કે ભારતની પૂર્વ દિશામાં કયા રાજ્યો આવે છે? અરે, આ તો એકદમ સરળ છે। આ જો, નકશામાં એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે। બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ પૂર્વ દિશામાં છે। શાબાશ રાજુ, હવે તો તું નકશો સારી રીતે વાંચી શકે છે। સારું, તો પછી એનો મતલબ એ કે ભારતના પશ્ચિમમાં ગુજરાત અને ગોવા રાજ્ય છે। હા રાજુ, તે સાચું કહ્યું। તો બાળકો, તમે જાણ્યું કે આ 4 દિશાઓમાં ભારતના કયા કયા રાજ્યો આવે છે। તમે જાણો છો કે આ દિશા સિવાય 4 બીજી દિશાઓ પણ હોય છે। ચાલો તેના વિશે ચર્ચા કરીએ। ઉત્તર અને પૂર્વની વચ્ચે પણ એક દિશા હોય છે, જેને ઉત્તર પૂર્વ એટલે ઈશાન દિશા કહેવાય છે। એવી જ રીતે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેની દિશાને ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશા કહેવાય છે। દક્ષિણ અને પૂર્વની વચ્ચેની દિશાને દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ દિશા કહેવાય છે અને દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશાને નૈઋત્ય દિશા કહેવાય છે। તો બાળકો, આજના વિડીયોમાં બસ આટલું જ। પણ જતાં જતાં તમારી પાસે એક પ્રશ્ન મૂકતો જાઉં છું। શું તમે નકશો જોઈને ભારતના કોઈ 3 ઉત્તર પૂર્વ રાજ્યોના નામ બતાવી શકો છો? આવજો મિત્રો।